આપણે થાળી સરસ તૈયાર છે। આપણે સાબુદાણાના પાપડ સરસ સુકાઈ ગયા છે। આપણે કઢાઈ મૂકીશું અને આપણે એમાં પાણી ગરમ મૂકવાનું। આપણે આવી રીતના એમાં કાંઠો મૂકીશું। કાંઠો મૂકી અને આપણે આને ઢાંકી દેવાનું। થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ થવા આપણે હીટ થઈ ગયું છે। આપણે એમાં બટર એક થાળી લીધી છે, એમાં આપણે બટર એની અંદર આવી રીતના બંગડી મૂકવાની છે। આપણું એકદમ ગોળ થાય એના માટે પાપડ એકદમ સરસ ગોળ એની અંદર આપણે થાળી સરસ તૈયાર છે। તો આપણે હવે અંદર મૂકી દઈશું, પછી આપણે એને ઢાંકી દેવાનું। આપણે પાપડ જોઈ લઈશું, એકદમ સરસ થઈ ગયા છે। તો આપણે એને ઉતારી લઈશું। આપણે ગેસને બંધ કરી દઈશું। આપણે આને થોડી વાર ઠરવા દેવાના છે। ઠરી જાય ને એટલે આપણે રીંગું કાઢી લીધી છે। આપણે સરસ એકદમ મસ્ત પાપડ બની ગયા છે। તો આપણે આને આમ જ સૂકવી દેવાના છે। સૂકવી દેવાના છે। તડકો આવે આપણે હવે પાપડને સરસ ઉખડી લઈશું। આવી રીતના ધીરે ધીરે કરીને ઉખડવાના છે। તો આપણે બધા પાપડને ઉખડી લઈશું। આપણે સાબુદાણાના પાપડ સરસ સુકાઈ ગયા છે અને સુકાઈને સરસ કમ્પ્લીટ થઈ ગયા છે। અવાજ આવવા મળ્યો છે। તો આપણે હવે આને તળી લેવાના છે। એકદમ સરસ આપણા સુકાઈને કમ્પ્લીટ થઈ ગયા છે। તો આપણે સાબુદાણાના પાપડ તળવા માટે તેલ મૂકીશું। તો આપણા સાબુદાણાના પાપડ સરસ તૈયાર છે। એકદમ મસ્ત બની ગયા છે, પોચા રૂ જેવા બન્યા છે। તો આલુ ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।